અને ઘર નમ્યું તો ભલે નમ્યું, તું ચા નમ્યો મારા ઘરના મોં, મારા વાલના વિહામાં. અને આ એરિયો શું બલોલનગર ને રાણીપ કહેવાય છે. અને સાહેબ જે દાદા ચેહરના મોરવે એને ખબર નહીં કે મારી આવી મોતની ઘડી આવવાની છે. મારા બાપ ભગવાનના ઘરથી ભગવાનના ઘેરથી એની ચીઠી ફાટવાની હતી. પણ પ્રવીણ અને જે મહેસાણા તાલુકા કહેવાય ને સાહેબ એ જગ્યાએ બેસરાજી વાળો રસ્તો કહેવાય. અને એ જગ્યાએ ગંગવા કુવાની શિકોતરના મઢે બી જવાય. અને સાહેબ ચેહનના મઢે બી જવાય. અને એ રસ્તે ઢોલ વગાડવા ગયો પ્રવીણ કે આજે તો ચેહર તારા મોઢવે ઢોલ વગાડવા આવ્યો. પણ ના, ચેહર કે મારા મઢે નહીં આવ્યો, લગન પ્રસંગમાં. પણ આવું ખબર નહીં દાંતલા વાળા પરિવારમાં. ને સાહેબ 10 વર્ષથી ઢોલ વગાડે છે. અને એ મહેસાણા તાલુકામાં જ વગાડે છે. પણ આવી મોતની ઘડી નથી આવી. અને એવા સમયે ઘડી ઘડીનો ઘડિયાળ વાગી ગયો. મારા વાલા વિહામાં મારા પરિવારનો તું 12 મહિના થઈ ગયા પ્રવીણ તારું મોઢું જોયા બના. એ મારું કેશિયા વાળાનું વરું એ વરું હુનું લાગે. એ મારા ઢોલના રણકા દીકરાને ઘોડે ચડાવું ને નવા કપડા પહેરું. એ મારા વસરાલનો એ બેટા જ બાદશાહ. એ તારી રિસ્કા હુની પડી જે પ્રવેશ
પરિવારની એ વિહળી વિહતું ઓધરી થઈ મારું ખૈરો મેસી એક યાદુ ઉડાડી દીધું તો ચાલી જા પણ તેમાં મારું ફૂલનું પોખરું એ મારું કરબૈજું ઓ વિહ તારા ખજાને શું ખોટ લાગી કાનો તેનું જતું રહ્યું હોય એને ખબર પડે મારા વાલા એ તો કહેતો તો કે હું વેલો આવવાનો એમને હોણાસી અમદાવાદની શેરીઓ મેં નગર કહેવાય છે અમદાવાદ મેં વાત મળી ફોન આવ્યો પ્રવીણ નહીં રહ્યો મારી પાવાના રાગની દેવી નથી જોઉં તું ધન ને દોલત પણ મારો પ્રવીણ તો લાખો રૂપિયા વાપરી નાખે પણ જે મારો એ ઢોલનો રણકાર વગાડવા વાળો હારા ત્રણ તારી ઢોલની પડે એટલે ચાર ઘરે હમણાં મારું હૈયાનું હા પણ કયા કોઠ મેં મારા મોહના મોરલી વાળા અવતાર લીધો અમદાવાદની શેરીઓ હુની લાગ મારી અબ્બાનગરની ઓ મારું બલું નગરની માર્કેટની જોગની નો દરોડ અગરબત્તી કરનારો મોહન મુરલી વાળો જેવો દીકરો જતો રહ્યો બલુન નગર માં જેવી પ્રવીણ ની વાતો થતી હોય કે પ્રવીણ જેવો વ્યક્તિ ના મળે એના જેવો મોનવી ના મળે કે ભગવાન પ્રવીણ ને હારા ઘેર અવતાર લેવો પ્રવીણ તારા ભાઈઓ વાર જોવે તારી દીકરીઓ વાર જોવે કે બાપુ કે અમારા પ્રસંગમાં તો જેવું સારું લાગત કે મારો બાપુ હજુ યત છે અમારા પ્રસંગમાં હોય તો મને એવું લાગે કે મારો બાપુ હજી મોજ છે
કે પ્રવીણ મારું દાતા મારા પરિવાર રોવ કે વરવરના વાના વીતી જ્યાં પણ મને સપને એક વખત આવતો નથી નો પણ પ્રવીણ તારો રામ લક્ષ્મણ ની જોડીનો જે જીગર જાન હતો અને સાહેબ જે મારા સુનિલ ઢોલી છે ને એને મને યાદ કરાવ્યું કે જે પ્રવીણ ને પગલા ભર્યા છે પણ એના માટે એક વાણી છે પણ એ માતાજીની પર આવશે પણ ના આપણે પ્રવીણ પગ આવવાની છે અને એ પ્રવીણ માટે ગાવું છે ત્યારે સુમનભાઈ આવો સાહેબ આવો આવો પગલું ભર્યું પ્રવીણ ને જેવા પગલા ભર્યા ઘેરસી નીકળ્યો રે વાલા ઓ એની માં બોલે રે જાજો મારો દીકરો રાતની વેળાએ ઘેર આવ્યો નથી મારા દીકરીઓ મારા જોવે રે બાપુ મારા તો ચાકણી જતા રહ્યા કાલું ભાઈ અમારો છે નથી જોયું ઉઠું એનું રે વરસ નાવાના વિદ્યા ત્યારે આવશે મારા બાપુ રે પ્રવીણ તારો દીકરો રે એકને એક તો વાર જોવે રે બાપુ મારા પ્રવીણની ઘરવાળી બોલે મારો પતિ પરમેશ્વર ક્યારે આવશે મારા રો મારા વાળા અને સાહેબ આ બાજુ ઘણા કલાકારો છે અને આ બાજુ અમારા કાલુભાઈને રજૂ કરીશું અને હું મારી વાણીને વિરામ આપીશું.